જય રામાપીર, રામ રામ સીતારામ બધાને. કેમ છો બધા મજામાં? આજે અમે વાડી આવી ગયા છે. ઘણા ટાઈમથી વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો. માહીન મમ્મી નીંદે છે જો. હા જો એમ નીંદવી છે, ખડ બહુ થઈ ગયું છે જો. એકલી એકલી નીંદીને થાકી રહીશ ને? થાકી રહેવી જ છે ને. કેટલું નીંદી નાખ્યું જો. નીંદી નાખ્યું ઘણું હો તે. ખડ જ એવું છે, શું કરવું, નીંદવું જ પડે ને. વરસાદ બહુ હતો એટલે ખડ વધારે થઈ ગયું છે. પણ અમે નિંદામણ નાશક દવા નથી છાંટતા. 2 દિવસની વાર ભલે લાગે, પણ આ જાતે નીંદવાનું. આ બાજુના ભાગમાં બધે નીંદાઈ ગયું છે જો. આટલું બાકી રહ્યું છે થોડુંક. જાજુ નથી, 2 દિવસનું છે, નીંદાઈ જાય. 2 દિવસમાં નીંદાઈ જાય. તો આ માહી પપ્પા આમાં કંઈક લાવ્યા છે, શું લાવ્યા હોય શી ખબર. લે વાડી આવું ઠંડુ હોય ને તો મજા આવી જાય. તો હાલો સોડા પીવું. સિંગ ને સોડા આવી જાય મજા. 2 દિવસથી તડકો બહુ પડે છે ને, તો એમ થાય થોડુંક કંઈક ઠંડુ મળી જાય ને હા, તો મજા આવે કંઈક. હવે કાંક કોળે પાવી, હજી પીધું નથી ત્યાં કોળે પાવી ગઈ. તો ભાઈ હાલો હવે આપણે ગાય હાટું ઘાસ સારો લઈ લીધો છે, તો હવે ભેગો કરવાનો છે. અને હાલનો ટાઈમ થઈ ગયો છે. માહીન મમ્મી પણ વાઢીને આવી ગઈ છે હવે. હું કાંઈ વાટવા નથી ગઈ, હું તો નીંદતી હતી. તું નીંદવા ગઈ હતી હું ખોખી લીંદતી હતી હા. અને માહી પપ્પા ખડ વાટતા હતા. હવે આપણે ખડ ભેગું કરીએ અને જવાનું છે ઘરે. હા, અને આજ હું નીંદીને થાકી ગઈ સૌ, હા, એટલે મેં કીધું હું આજ નીંદ નહીં વાઢું, તેમ નીંદ વાઢ નાખો. તમારે થોડુંક નીંદવાનું છે, હું નીંદીને સાં પૂરો કરી દઉં. નીંદ તો વાઢવી જ પડે. નીંદ તો વાઢવી જ પડે ને, નકર ના દૂધ ન કરે ના, એને જોઈવી દૂધ. સરસ મજાનો ઘાસ સારો છે, ખડ છે અસલ. અને આ બાજુ જો અમારી ખોખી છે, ખોખીને જે નીંદવાની જે બાકી છે ખોખી. સિંગ છે અમારી સરસ એકદમ લીલી. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હમણાં કા વિડીયો અમારા આવ્યા નથી ને, અને આ પહેલો વિડીયો ઘણા ટાઈમથી બનાવ્યો છે. હવે અમારા રેગ્યુલર વિડીયો આવશે અને જોતા રહેજો અમારી પ્રાકૃતિક ખેતી. અમે કેમિકલ દવા કે રાસાયણિક ખાતર નથી નાખતા. અને આ શું કહેવાય? ફાઈંગ. ફાઈંગ? ફાઈંગ. હજો આ ફાઈંગ કહેવાય. અને આ છે ને ઢોરા બહુ જ ખાય એટલે આમાંથી એને શક્તિ મળે. હા, બીજું બધા ખર કરતા એ વેલા રહ્યા ને, વેલાનું નામ મને નથી આવડતું. ફાઈંગ છે ફાઈંગ. તો હવે ભેગું કરેલું છે, ગાંહડી બાંધી અને બાઇકમાં મૂકી અને જવાનું કરીએ. તો હાલો, તો હવે આપણે ખડ ભેગું કરી લીધું છે. બાકી મેં તો નથી ખડ ભેગું કર્યું, માહીન પપ્પા ખડ ભેગું કરતા હતા ને. હવે આપણે ગાંહડી બાંધી લેવી. હા, અને દીએ હવે આથમી ગયો છે. હા, અને હવે ઘરે જવાનું છે. નાઈને વાડીએ 7 વાગી ગયા છે. આગળ વિડીયોમાં બન્યા રહીજો. કાલ નવા વિડીયોમાં ફરીથી મળીશું. આવતીકાલે ફરીને પાછો વિડીયો બનાવીશું અમે. અને કાલે અમારે ગુવારમાં દૂધ, ગોળ, ગૌખળ અને ગાયનો પોદ આ મિક્સ કરીને છંટકાવ કરવાનો છે. અને એનું રિઝલ્ટ કેવું છે એ પણ તમને બતાવવામાં આવશે. તો જોવાનું ખાસ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
વિડીયો હમણાં કોઈ બનાવ્યો નથી ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો તો બાય બાય.